દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સહિત દેશભરના અલગ અલગ રાજ્યોમાં 400 જેટલી એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે. તો આજના વિડીયોમાં ખાસ તો આપણે આ ભરતી સંદર્ભે માહિતી મેળવીએ. હવે દોસ્તો, જે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રેન્ટિસની જગ્યા ઉપર ભરતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ કરેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ નોટિફિકેશન અંતર્ગત જે જાહેરાત છે તે જાહેરાત તારીખ 1 માર્ચ 2025ના રોજ પ્રસિદ્ધ કરેલ છે તથા આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2025 રાખવામાં આવેલી છે. તો તમારે ખાસ આ તારીખ છે તેને ધ્યાનમાં રાખવાની રહેશે. હવે વેકેન્સીની માહિતી મેળવીએ તો અહીં અલગ અલગ જે બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, કેરલા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તેમજ અલગ અલગ જે દેશના રાજ્યો છે તે તમામ રાજ્યોની ભેગી મળીને હાલમાં કુલ 400 જેટલી એપ્રેન્ટિસની ભરતી થઈ રહી છે. ખાસ તો જે ગુજરાતના ઉમેદવારો છે તો તેમને ગુજરાતમાં કેટલી વેકેન્સી ઉપર ભરતી થઈ રહી છે તે માહિતી જાણવામાં વધારે રસ હોય છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાતના ઉમેદવારો છે તો ખાસ તો ગુજરાતમાં જે અમદાવાદ છે તો અમદાવાદમાં એપ્રેન્ટિસની કુલ 23 જગ્યા ઉપર, રાજકોટમાં એપ્રેન્ટિસની કુલ 13 જગ્યા ઉપર તેમજ વડોદરામાં એપ્રેન્ટિસની કુલ 12 જગ્યા ઉપર ભરતી થઈ રહી છે. હવે જે રિઝર્વેશન કેટેગરી માટે જે જગ્યા ફાળવેલ છે તેની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે આ ભરતી સંદર્ભે આપણે એજ લિમિટની માહિતી મેળવીએ તો અહીં એજ લિમિટમાં તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ ઉમેદવારની વય 20 થી 28 વર્ષ હોવી જરૂરી છે. એટલે કે ઉમેદવારનો જન્મ તારીખ 2 જાન્યુઆરી 1997 થી તારીખ 1 જાન્યુઆરી 2005 વચ્ચે કે આ જ તારીખે થયો હોવો જરૂરી છે. અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય એટલે કે ગ્રેજ્યુએટ હોય તે ઉમેદવારો આ એપ્રેન્ટિસની ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરી શકશે. હવે અહીં જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં એજ રિલેક્સેશન પણ મળતું હોય છે. એટલે જે SC ST કેટેગરીમાં આવતા હોય તે ઉમેદવારોને ઉપલી વયમાં 5 વર્ષની છૂટ મળશે. OBC કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમાં 3 વર્ષની છૂટ મળશે. તેમજ જે વિકલાંગ ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં 10 વર્ષની છૂટ મળશે. હવે અહીં સિલેક્શન પ્રોસેસની આપણે માહિતી મેળવીએ તો અહીં એપ્રેન્ટિસની જગ્યા ઉપર ભરતી થવા માટે સૌ પ્રથમ ઉમેદવારોએ ઓનલાઈન જે લેખિત પરીક્ષા છે તે આપવાની રહેશે તથા લેંગ્વેજ ટેસ્ટ પણ આપવાની રહેશે. પરંતુ આ લેંગ્વેજ ટેસ્ટ કોણે આપવાની રહેશે તે માહિતી પણ આપણે આગળ ઉપર જોઈશું. સૌ પ્રથમ તો જે ઓનલાઈન ટેસ્ટ લેવાનાર છે તેની આપણે માહિતી મેળવીએ. જે કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન ટેસ્ટ છે તે કુલ 100 માર્કની લેવામાં આવશે. આ 100 માર્કની પરીક્ષામાં જે જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ છે તો તેના 25 પ્રશ્નો, અંગ્રેજી ભાષાના 25 પ્રશ્નો, ક્વોન્ટિટેટિવ એન્ડ રીઝનિંગ એપ્ટિટ્યૂડના 25 પ્રશ્નો તેમજ કોમ્પ્યુટર નોલેજના 25 પ્રશ્નો હશે. અહીં 100 પ્રશ્નો અને 100 માર્કની આજે કોમ્પ્યુટર બેઝ હેતુલક્ષી પરીક્ષા માટે ઉમેદવારોને 90 મિનિટ એટલે કે 1.5 કલાકનો સમય આપવામાં આવશે. હવે જે પણ ઉમેદવારો આ કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન ટેસ્ટ છે તેમાં સફળ થશે તો આગળ ઉપર ઉમેદવારોએ જે લોકલ લેંગ્વેજ ટેસ્ટ છે તે આપવાની રહેશે. પરંતુ જે ઉમેદવારોએ ધોરણ 10 કે 12માં જે લોકલ લેંગ્વેજ છે તે વિષય ભણેલા હોય તો તે ઉમેદવારોએ આ લોકલ લેંગ્વેજની ટેસ્ટ આપવાની નહીં રહે. જેમ કે ગુજરાતના ઉમેદવારો છે તો ગુજરાતની અંદર ગુજરાતી ભાષાને મહત્વ આપવામાં આવે છે. એટલે કે ગુજરાતનો જે ઉમેદવાર છે તો ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી વિષય ભણેલો હોય તો તેમણે આ જે લોકલ લેંગ્વેજની ટેસ્ટ છે તે ગુજરાતમાં અરજી કરે તો તેમને આપવાની નહીં રહે. હવે દોસ્તો, ખાસ તો ઉમેદવારોને એ જાણવામાં રસ હોય કે અહીં એપ્રેન્ટિસ તાલીમાર્થીને સ્ટાઇફન્ડ કેટલું મળશે. તો અહીં બેંક ઓફ ઇન્ડિયામાં જે પણ ઉમેદવાર એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે જોડાશે તો ઉમેદવારોને ટોટલ 12,000 જેવું પ્રતિ માસ સ્ટાઇફન્ડ મળવા પાત્ર થશે. અને જે એપ્રેન્ટિસ તાલીમ છે તે સામાન્ય રીતે 1 વર્ષની ઉમેદવાર અહીં લેવાની હોય છે. હવે આપણે આ ભરતી સંદર્ભે એપ્લિકેશન ફીની માહિતી મેળવીએ તો જે પણ ઉમેદવારો આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો ઉમેદવારો અહીં જણાવેલ છે તે કેટેગરી પ્રમાણે ફી ભરવાની હોય છે. જેમ કે PWD કેટેગરીના ઉમેદવારો છે તો તેમણે 400 પ્લસ જે કંઈ GST ચાર્જ લાગુ પડે તે એપ્લિકેશન ફી ભરવાની રહેશે. SC ST કેટેગરીના ઉમેદવારો તેમજ તમામ મહિલા ઉમેદવારો છે તો તેમને ₹600 ફી
પ્લસ જે કંઈ જીએસટી ચાર્જ લાગુ પડે તે ફી ભરવાની રહેશે. તેમજ આ બંને કેટેગરી સિવાયના અન્ય જે ઉમેદવારો છે તો તે તમામ ઉમેદવારોએ ₹800 ફી પ્લસ જે કંઈ જીએસટી ચાર્જ લાગુ પડે તે ફી ભરવાની રહેશે. તો ખાસ તો હવે આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? તો ઓનલાઈન અરજી માટે સૌ પ્રથમ તો ઉમેદવારોએ જે ગવર્મેન્ટની નેશનલ એપ્રેન્ટિસની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. વેબસાઇટ તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં જે જણાવેલ છે nats.education.gov.in આ જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર ઉમેદવારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જો કોઈ ઉમેદવારે ઓલરેડી અગાઉથી રજીસ્ટ્રેશન કરેલ હોય તો તેમણે ફરી વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં. આ જે વેબસાઇટ છે તેના ઉપર જઈને ઉમેદવારોએ અહીં જે બેંક ઓફ ઇન્ડિયા છે તે બેંક ઓફ ઇન્ડિયાની જે એડવર્ટાઇઝમેન્ટ એપ્રેન્ટિસની વેબસાઇટ ઉપર પબ્લિશ કરવામાં આવેલ હોય ત્યાં જઈ અને અરજી કરવાની હોય છે. જે ઉમેદવારો આ એપ્રેન્ટિસ વેબસાઇટના માધ્યમથી બેંક ઓફ ઇન્ડિયામાં એપ્રેન્ટિસ તરીકે અરજી કરશે તો તે ઉમેદવારોને અહીં જે બેંકનું ઈમેલ આઈડી આપેલ છે info@bfsissc.com આ જે ઈમેલ આઈડી છે તેના મારફતથી ઉમેદવારોને એક ઈમેલ મોકલવામાં આવશે. આ ઈમેલ જે મોકલવામાં આવે છે તે ઈમેલમાં જે લિંક આપી હોય તે લિંકના માધ્યમથી ઉમેદવારોએ એપ્લિકેશન ફી ભરવાની હોય છે તેમજ આગળ ઉપર જે કંઈ અરજીની પ્રોસેસ છે તે કરવાની હોય છે. દોસ્તો આ જે એપ્રેન્ટિસની વેબસાઇટ છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ત્યાં ક્લિક કરીને પણ સીધા તમે આ વેબસાઇટ ઉપર પહોંચી શકશો. તેમજ આ બેંક ઓફ ઇન્ડિયામાં જે એપ્રેન્ટિસની ભરતી થઈ રહી છે તે ભરતીની પીડીએફ છે તે પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. તે લિંક ઉપર ક્લિક કરીને પણ આ પીડીએફ છે તે તમે મેળવી શકશો. તો દોસ્તો આશા છે કે તમને બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં 400 જેટલી એપ્રેન્ટિસની જગ્યા ઉપર ભરતી માટે જે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તો આ નોટિફિકેશન સંદર્ભે તમને આજના વિડીયોના માધ્યમથી સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. દોસ્તો ખરેખર જો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો માહિતીને લાઇક અને શેર કરી દેજો. દોસ્તો ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.